ચોટીલા પોલીસને મોટી સફળતા મળી છે। સરકારી તેમજ ખાનગી વાહનોમાં પોલીસ પેટ્રોલિંગ કરતી હતી તે સમયે શંકાસ્પદ કાર પોલીસને જોઈ થાનગઢ બાજુ નાસી જતા પોલીસે થાનગઢ પોલીસ સહિત અલગ અલગ ખાનગી વાહનો મારફતે કારનો પીછો કરી કારને ફોરેસ્ટ બીટ જગ્યાએથી પકડી પાડી, જેમાં મેહુલ ધીરુભાઈ મકવાણા, અજય જીરામભાઈ ઉઘરેજા, રોકી રાજ સુરેશસિંહ કુશવાહ તેમજ રવિશંકર રાજુ શાહ તથા બીરુકુમાર ચંદ્રરામ ત્રણેય ઇસમો બિહારના 5 ઇસમોને પકડી પાડ્યા હતા। પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી દેશી હાથ બનાવટનો તમંચો, જીવતા કારતૂસ, લોખંડની હથોડી, નાના ત્રિકમ જેવું હથિયાર, લોખંડ કાપવાની આરી, પતરા કાપવાની કાતર, બ્યુટેન ગેસની બોટલો ઉપરાંત અન્ય સાધનો મળ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને મોટી સફળતા મળી હતી। એટીએમ તોડવાની ધાડપાડુ ગેંગને દબોચી ચોટીલા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અને બીજા બેંકના જે એટીએમ છે, આ એટીએમ ને એ લોકો ટાર્ગેટ કરવાનો આનો પ્રયાસ હતો। આ લોકો પાસે અત્યારે જે મુદ્દામાલ રિકવર કર્યો છે, આ મુદ્દામાલમાં એક 4 વ્હીલ ગાડી રિકવર કરી છે। આને અલાવા એક લોખંડની હથોડી, એક લોખંડનો ત્રિકમ અને લોખંડને કાપવા માટે આરી અને પતરાને કાપવા માટે આરી અને લોખંડને ગરમ કરી અને કાપવા માટે બ્યુટેન ગેસની 200 ગ્રામની ટોટલ 8 બોટલ અને કેમેરા ઉપર કોઈનો ફોટો ના આવે આ ઉપર લગાવવાવાળા જે સ્પ્રે છે, જે સ્પ્રે છે આનો એક નગ અને જે ગેસની બોટલને ઉપર જે અલગ અલગ જે વાલ્વ લગાવવાના છે નગ, આનો એક નગ અને એ ટોટલ 6 મોબાઈલ એવું કરીને અને ટોટલ લગભગ 2.5 લાખની આસપાસનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે। આ બહુ એક સારી જે આનો એક પ્રિવેન્શન આપણે પણ કહી શકાય કે એ ઘણા મોટી ઘટના એ લોકો કરી શકતા હતા અને એટીએમ આસપાસના એટીએમ તોડી શકતા હતા અને બીજી કોઈ પણ ઘટના કરી શકતા હતા। આને સાથે આ લોકો પાસેથી વેપન પણ પોલીસ દ્વારા આપણે પકડવામાં આવેલ છે। એક રિવોલ્વર જેવું દેશી રિવોલ્વર અને આને સાથે 2 કારતૂસ પણ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે। તો આ એક આખી ગેંગ છે જે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ ધાડ યા એટીએમ ચોરી કરી શકતી હતી। આ આખી ગેંગને આપણે ચોટીલા પોલીસ દ્વારા સરસ રીતે પકડવામાં આવેલ છે। તો હું ફરીથી એક વખત આપણી ચોટીલા પોલીસ છે અને જે ટીમ સુરેન્દ્રનગર છે આને હું બધાઈ આપું। ક્યાં આવી ધારો કરેલી છે, કેવા ગુના થયેલા છે અને ખાસ કરીને મોડલ ઓપરેન્ડી એમની શું હતી? એ જે આરોપી મેં આપને કીધું કે ટોટલ જે 5 આરોપી છે આમાંથી જે એક અજય આરોપી જે છે આના ઉપર પહેલા આપણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે આપણે જે ચલની નોટ હોય છે એ ખોટા ચલની નોટનો ગુનો આના ઉપર દાખલ થયેલો છે અને આને અલાવા જે બીજા આરોપી જે છે બહારના છે તો આને પણ અમે જે ICJS અને જે બીજા પોર્ટલ છે આ ઉપર સર્ચ કરીને અને આ લોકોનો શું ગુનાહિત ઇતિહાસ છે એ બધું અમે લોકો જોઈ રહ્યા છીએ। GDC ન્યૂઝ સાથે દિનેશ ગામવા, સુરેન્દ્રનગર।